નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણાચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લામાં કોંગ્રેસ અને ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે થરાદ તાલુકાના ડુઆ, મોરથલ, લવાણા, કળશ સહિતના ગામોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જ્યારે સાંસદ પરબતભાઈ પટેલ પણ ચૂંટણી પ્રચારમાં ભાજપ દ્વારા કરેલા વિકાસના કામોને લોકો સમક્ષ રજૂ કરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જંગી લીડથી વિજયી થશે તેવી હાકલ કરી હતી. તે મારે પ્રવાસ જે હતો 4 તાલુકામાં, એમાં મને પ્રચંડ જનપ્રતિસાદ મળી રહ્યો છે. બહુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને એમના ખૂબ આશીર્વાદ મળ્યા છે. વડીલો હોય, સંતો હોય, ભાઈઓ, બહેનો, માતાઓના ખૂબ આશીર્વાદ મારી જોડે છે અને એના ઉપરથી મને પૂરો વિશ્વાસ છે કે અમે બનાસકાંઠા વતી ભવ્ય વિજય મેળવી 5 લાખથી વધુની લીડ મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક કમળ જરૂરથી દબાવીશું.